અંબાજી ગ્રામ પંચાયતમાં પાણી મુદ્દે મહિલાઓએ હલ્લાબોલ કર્યું છે। છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા રોષ જોવા મળ્યો। વોર્ડ નંબર 2 અને 3માં પાણીની સમસ્યા છે। પાણીના પ્રશ્ને મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી। પંચાયત દ્વારા હાલ માત્ર પોકળ આશ્વાસન અપાયું। પાણી ન મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ। પુરુષો અને મહિલાઓએ પંચાયત કચેરીએ હોબાળો મચાવ્યો હતો। અંબાજીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર બની છે। હાલ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા પંચાયતની ખાતરી। સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પંચાયતમાં આશ્વાસન આપ્યું છે એમને, પછી એમને કીધું છે કાલ સુધી પાણી મળી જશે। પાણી જો કાલ સુધી નહીં મળે તો અમે આગળની કાર્યવાહી કરશું। ધરણો જાળવવાનો આવશે તો અમે અહીંયા પંચાયતમાં ભૂખેન તરફા બેસી રહીશું। કેટલા દિવસથી પાણી 1 મહિનો અને 10 દિવસ થયા છે એ પાણી મળતું છે નહીં। પબ્લિક ત્રાસી ગઈ છે કે જ્યારે મેમ્બરને પૂછવા જઈએ તો મેમ્બર એવું જવાબ આપે છે કે વોટ પાણી મળશે ત્યારે મળશે। અમારી બ્રહ્મપુરી વાસમાં પાણી આવતું નથી, એનું કોઈ સોલ્યુશન નથી। અમે પંચાયતમાં આવ્યા છે તો પંચાયતમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી મોટર લાગી જશે। જો કાલ સાંજ સુધી મોટર નહીં લાગે તો જે બધી આવ્યા છે એ બધા ભૂખા તરસા બેહી રહે, એમની જવાબદારી પંચાયત વાળાની રહેશે। અને અમારા ઘરના જોડે રોડ બિલકુલ નથી। અમને એ ખબર નથી કે અમારા વોર્ડ સરપંચ કે આ મેમ્બર કોણ છે એ ખબર નહીં। એને ઘરે કહેવા જઈએ તો એ ડાયરેક્ટ એવું કે આ લોકોને પાણી ના મળવું જોઈએ। આ લોકોની સુવિધા નથી। એમને વોટ લેવા આવો તો રાતે 10-10 વાગે અમારા ઘરના દરવાજા ખખડેલા। અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં તો એનું સોલ્યુશન અમારે જોઈએ।